નમસ્કાર. આજના વિડીયોમાં આપણે ગુજરાતના મેળાઓ વિશે મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે અને આવનાર પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યના છે. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવે છે. કઈ રીતે મળશે એ પણ હું તમને જણાવી દઈશ. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો ગુજરાતના મેળાઓ. ગુજરાતમાં આશરે કેટલા મેળા ભરાય છે? 1517 મેળા ભરાય છે ગુજરાતમાં. કેટલા? 1517. સૌથી વધુ મેળા કયા જિલ્લામાં ભરાય છે? સુરત જિલ્લામાં 159 મેળાઓ ભરાય છે. સૌથી ઓછા મેળા કયા જિલ્લામાં ભરાય છે? ડાંગ જિલ્લામાં માત્ર 7 મેળાઓ યોજાય છે આખા વર્ષ દરમિયાન. સૌથી વધુ કયા ધર્મના મેળા ભરાય છે? હિન્દુ ધર્મના. સૌથી ઓછા મેળા કયા ધર્મના ભરાય છે? પારસી ધર્મના સૌથી ઓછા મેળા ભરાય છે. વોઠાનો મેળો ક્યાં ભરાય છે? ધોળકામાં ભરાય છે. જિલ્લો પૂછે તો અમદાવાદ જિલ્લો જવાબ આવશે. પાંડવોએ પોતાના અજ્ઞાતવાસમાં કયા સ્થળની મુલાકાત લીધી હતી? વોઠાની મુલાકાત લીધી હતી. ભગવાન કાર્તિકેય શરદ પૂર્ણિમાના દિવસે કયા મેળામાં સ્નાન કરવા આવે છે એવી માન્યતા છે? વોઠાનો મેળો. ભગવાન કાર્તિકેય શરદ પૂર્ણિમાના દિવસે અહીં સ્નાન કરવા આવે છે તેવી માન્યતા છે. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક ક્યાં થયો હતો? વોઠામાં થયો હતો, જે ધોળકા અમદાવાદ જિલ્લામાં આવેલું છે ત્યાં. ગધેડાની લેવેચ માટે કયો મેળો જાણીતો છે? વોઠાનો મેળો જાણીતો છે, જેને ગર્ધબ મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. તરણેતરનો મેળો ક્યાં ભરાય છે? થાનગઢમાં ભરાય છે. જિલ્લો સુરેન્દ્રનગર. કયો મેળો રંગના મેળા તરીકે ઓળખવામાં આવે છે? તરણેતરના મેળાને રંગના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. તરણેતરનો મેળો ક્યારે ભરાય છે? ભાદરવા સુદ ચોથ, પાંચમ અને છઠ. 3 દિવસ આ મેળો હોય છે ભાદરવા મહિનામાં. ચોથ, પાંચમ અને છઠ. તરણેતરનો મેળો કયા મંદિરના પટાંગણમાં ભરાય છે? ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આ મેળો ભરાય છે. તરણેતરની આસપાસનો પ્રદેશ કયા નામે જાણીતો છે? પાંચાળ ભૂમિ. તરણેતર અને થાનગઢને કોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે? વાસુકી નાગની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે તરણેતર અને થાનગઢને. કોની યાદમાં ત્રિનેત્રેશ્વર મંદિર પર 52 ગજની ધજા ચડે છે? પાળિયાદના મહંત વિમાસણ બાપુની યાદમાં ત્રિનેત્રેશ્વર મંદિર પર 52 ગજની ધજા ચડાવવામાં આવે છે. મિત્રો, ખૂબ જ અગત્યનો વિડીયો છે, વ્યવસ્થિત જોજો. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય અને આગળ પણ આવા જ વિડીયો મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર પર ક્યારે 52 ગજની ધજા ચડે છે? ઋષિ પંચમીના રોજ. વોઠાનો મેળો ક્યારે ભરાય છે? કારતક સુદ 11થી પૂનમ સુધી વોઠાનો મેળો હોય છે. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? વોઠાનો મેળો છે. કયા મેળામાં 7 નદીઓનો સંગમ થાય છે? વોઠાનો મેળો. વોઠા સ્થળ છે ત્યાં 7 નદીઓનો સંગમ થાય છે. કયા સ્થળે ભગવાન કાર્તિકેયની ચરણ પાદુકાની પૂજા થાય છે? વોઠામાં થાય છે. ગુજરાતનો સૌથી પ્રખ્યાત અને સૌથી મોટો ભાતીગળ મેળો કયો છે? તરણેતરનો મેળો. રંગબેરંગી છત્રીઓના મેળા તરીકે પણ આ ઓળખાય છે. કયા મેળાને સરહદિયા મેળા તરીકે ઓળખવામાં આવે છે? વોઠાનો મેળો. એને સરહદિયા મેળો પણ કહેવાય છે.
વાવ ગોપાવવીની વિધિ કયા મેળા સાથે સંકળાયેલી છે? વોઠાનો મેળો. વોઠાના મેળામાં વાવ ગોપાવવાની વિધિ પણ કરવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુને મત્સ્યવેદ કયા સ્થળે કર્યો હતો? તરણેતરના મેળામાં કર્યો હતો. તરણેતરના વર્તમાન મંદિરનો જીર્ણોદ્ધાર કોણે પોતાની પુત્રી કરણબાની યાદમાં કર્યો હતો? લખતરના રાજવી કરણસિંહજીએ કર્યો હતો. શણગારેલા બળદગાડા અને રંગબેરંગી ભરત ભરેલી છત્રી માટે કયો મેળો પ્રખ્યાત છે? તરણેતરનો મેળો. સરકાર દ્વારા કયા મેળામાં પશુ પ્રદર્શન સ્પર્ધા યોજાય છે? તરણેતરના મેળામાં સરકાર દ્વારા પશુ પ્રદર્શન સ્પર્ધાનું આયોજન થાય છે. ધ્રાંગનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? કચ્છ જિલ્લામાં ભરાય છે. દાદા મેકરણ સાથે કયો મેળો સંબંધિત છે? ધ્રાંગનો મેળો. રવેચીનો મેળો ક્યાં ભરાય છે? રાપરમાં, કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લો છે તે ભારતનો સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતનો પણ સૌથી મોટો જિલ્લો કચ્છ છે. બીજા નંબરનો જિલ્લો છે તે લેહ જિલ્લો છે. ભારતનો સૌથી મોટો જિલ્લો કચ્છ. બીજા નંબરે લેહ જે લદ્દાખમાં આવેલો છે. રવેચીનો મેળો ક્યારે ભરાય છે? ભાદરવા સુદ સાતમ આઠમના રોજ રવેચીનો મેળો ભરાય છે. કયા મેળાને કચ્છનું તળપદી તોરણ કહે છે? રવેચીનો મેળો. રવાડીનો મેળો ક્યાં ભરાય છે? માંડવી, કચ્છ. જો રવેચીનો મેળો અલગ છે, રવાડીનો મેળો અલગ છે. રવાડી પૂછે તો માંડવી, કચ્છ જિલ્લો. ખાસ યાદ રાખજો. વિષ્ણુ ભગવાને મહાદેવને પોતાનું નેત્ર અર્પણ કરવાની કથા કયા સ્થળ સાથે જોડાયેલી છે? તરણેતર સાથે જોડાયેલી છે. કયા મેળાને રબારીઓના મેળા તરીકે ઓળખવામાં આવે છે? રવેચીનો મેળો. ગંગાજીનું અવતરણ કયા મેળા સાથે સંકળાયેલ છે? તરણેતરનો મેળો. તરણેતરના મેળાની શરૂઆત શેનાથી થાય છે? મહાદેવનું પૂજન કરવાથી થાય છે. બનેવી બજાર કયા મેળાની વિશેષતા છે? તરણેતરનો મેળો. ભવનાથનો મેળો ક્યાં ભરાય છે? જૂનાગઢમાં ભરાય છે ભવનાથનો મેળો, ગિરનારની તળેટીમાં. ભવનાથનો મેળો ક્યારે ભરાય છે? મહાવદ તેરસના મહાશિવરાત્રિના રોજ ભવનાથનો મેળો છે તે ભરાય છે. ભવનાથને કયા ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે? વસ્ત્રાપુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે ભવનાથને. કયા મેળાને કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિનો અરીસો કહે છે? રવાડીનો મેળો, કચ્છની ગ્રામ્ય સંસ્કૃતિનો અરીસો. કયા સ્થળે પાર્વતી માતાનું ઘરેણું પડ્યું હોવાની માન્યતા છે? ભવનાથમાં, જે જૂનાગઢમાં આવેલો છે. વોઠાના મેળામાં કઈ કઈ નદીઓનો સંગમ થાય છે? તો 7 નદીઓ છે. હાથમતી, સાબરમતી, મેસવો, માજમ, વાત્રક, ખારી અને સેડી. એના માટેનું સૂત્ર છે હા સામે માવા ખાશે. શું યાદ રાખવાનું છે? હા સામે માવા ખાશે. પ્રશ્ન એવો પૂછાઈ જાય કે નીચેનામાંથી કઈ નદી વોઠામાં મળતી નથી? 3 નદી આમાંથી હોય અને એક અલગ હોય, તો તમને ખ્યાલ આવી જવો જોઈએ કે આમાંથી અલગ કઈ છે. આ સૂત્ર યાદ રાખી લેવું. કયા મેળામાં પૂનમના દિવસે તંબુ બાંધી રેતીમાં ખાડો કરી તેમાં દીવો મૂકે છે? વોઠાનો મેળો. કયા મેળામાં કોળી સ્ત્રીઓ 3 તાળી રાસ અને ભરવાડ યુવક યુવતીઓ હુડા રાસ રમે છે? તરણેતરના મેળામાં. કયા મેળામાં દર વર્ષે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે? તરણેતરનો મેળો. 2019થી ગુજરાતના કયા મેળાને મિની કુંભ મેળાનો દરજ્જો આપવામાં આવ્યો છે?
ભવનાથનો મેળો. કયો મેળો ભક્તિના મેળા તરીકે જાણીતો છે? તો એ પણ છે ભવનાથનો મેળો. બાવા સાધુઓનો મેળો ભક્તિના મેળા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછાય છે, જેના જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે, જેથી તમને ખ્યાલ આવે તમને કેટલું યાદ રહે છે. પ્રથમ પ્રશ્ન છે, સૌથી વધુ મેળા કયા જિલ્લામાં ભરાય છે? સૌથી ઓછા આપણે ડાંગમાં જોયા હતા, સૌથી વધુ તમારે કહેવાના છે. 2. ગુજરાતનો સૌથી મોટો મેળો કયો છે? 3. તરણેતરની આસપાસનો પ્રદેશ કયા નામે જાણીતો છે? અને 4. રવેચીનો મેળો ક્યાં ભરાય છે? 4 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો. ત્યાં તમને આની પીડીએફ મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.